તો મિત્રો બપોરના વાગી ગયો છે અને આપણે અત્યારે પૌવા લાવ્યા છે. એ પૌવાનો નાસ્તો બનાવવાનો છે અને પૌવા બપોરનો નાસ્તો કરવાનો છે. તો મિત્રો પૌવાને પાણીમાં પલાળી નાખ્યા છે અને હવે એને મારવાની છે ફ્રાય. તો તપેલી મૂકી દીધી છે અને હવે નાખીએ થોડું તેલ. આટલું તો બહુ થઈ ગયું, એક જણના કેટલા પૌવામાં આટલું. એમાં નાખીએ થોડી રાઈ, જીરું અને રાઈ. ક્યાં ગઈ? જીરું ને રાઈનો વઘાર એ પણ નાખી દીધો. હવે પૌવામાં મીઠું, મરચું, હળદર નાખીને આપણે ફ્રાય કરી દઈએ. તો મિત્રો તમે કેવી રીતના પૌવા બનાવો છો એ કોમેન્ટ કરો, જેથી કરીને હું પણ એવી રીતના બનાવું. આપણે પૌવા વઘારી દીધા છે અને એને ધીમે ગેસે ત્યારે બિલકુલ ધીમો ગેસ કરીને થોડોક ગરમ કરી નાખીએ. પછી નાસ્તો કરી લઈએ પૌવાનો. બન્યા છે તો બહુ સારા એવું લાગે છે. તો મિત્રો પૌવા બની ગયા છે અને ચાલો ખાવા. હવે પૌવાનો નાસ્તો કરી લઈએ અને પછી પાછા બપોર પછીના કામ પર જઈશું. તો મિત્રો આ રીતની મારી જિંદગી છે, આ રીતના મજૂરી કરીને જીવીએ છીએ. તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને ચેનલ થોડી મોટી થાય, આગળ વધે અને એક મજૂરીની જિંદગી કેવી છે એ તમે અત્યારે જોઈ શકો છો. બહુ બધા મજૂરીના બ્લોગ તમે જોયા હશે અને મજૂરીની જિંદગી આ રીતની હોય છે મિત્રો. તો એક નાના માણસ સમજી અને સપોર્ટ કરો. જય માતા.